વડોદરાના મહિલા મહાવિદ્યાલયમાં પ્રાચીન સિક્કાઓનું પ્રદર્શન યોજાયું. નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શહેરના મહિલા મહાવિદ્યાલય ખાતે આજે ઇતિહાસ વિભાગ દ્વારા વિદ્યાર્થિનીઓના જ્ઞાનવર્ધન માટે પ્રાચીન સિક્કાઓના વિશેષ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર અમિતભાઈ માછીએ વિદ્યાર્થિનીઓને ઐતિહાસિક સિક્કાઓના વિવિધ પાસાઓ જેવા કે તેનો સમયગાળો, જે તે સમયના શાસકો, વપરાયેલી ધાતુ અને તત્કાલીન આર્થિક વ્યવસ્થા વિશે ઊંડાણપૂર્વક અને રસપ્રદ માહિતી આપી હતી. વિદ્યાર્થિનીઓએ પ્રાચીન સિક્કાઓને જાતે નિહાળી અને સ્પર્શ કરી પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું. પાઠ્યપુસ્તકની મર્યાદા બહાર જઈ વાસ્તવિક ઐતિહાસિક સ્ત્રોતોનો પરિચય મેળવ્યો. ઐતિહાસિક વારસા પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ. આજરોજ મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે ઇતિહાસ વિભાગ દ્વારા સિક્કાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં કોલેજના પ્રિન્સિપાલ સાહેબ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સિક્કાઓ વિશેની સમજ આપી હતી. દરેક વિદ્યાર્થીઓએ પોતે જાતે સિક્કાને સ્પર્શ કરી એના વિશેની માહિતી મેળવી હતી અને પુસ્તકીય જ્ઞાન એટલું જ નહીં, પરંતુ સિક્કાઓને સ્પર્શ કરીને કેવા પ્રકારના તાંબાના, ચાંદીના, કાંસાના, પિત્તળના જેવા વિવિધ પ્રકારના સિક્કાઓને સ્પર્શ કરીને તેમને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.